સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। 150 થી વધુ સેવકોએ સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। એક સાલ ત્રાલસા અને દહેજ તેમજ પખાજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી। સંત નિરાકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેક્ટ અમૃતમના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજે 1500 થી વધુ સ્થળો, જળાશયો અને નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક રીતે કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ સેવકોએ સાફ સફાઈ કરી હતી। તો એક સાલ ત્રાલસા અને દહેજ તેમજ પખાજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી। આ સફાઈ અભિયાન બાદ આધ્યાત્મિક સત્સંગ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયા અને સ્વયંસેવકો જોડાયા હતા। संत निरंकारी मिशनના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે સંપૂર્ણ ભારત વર્ષમાં 1500 થી પર વધારો સ્થાનો પર જળાશય અને નદીઓના ઘાટની સફાઈ ચાલી રહી છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ સ્વયં ભાગ લઈ અને આ આશીર્વાદને પ્રાપ્ત બની રહ્યા છે। આજે ભરૂચ બ્રાન્ચમાં પણ આ નર્મદા મૈયાના ઘાટે નીલકંઠેશ્વર મંદિરે સફાઈ સવારે 8 વાગ્યાથી ચાલુ રહી છે, 12 વાગ્યા સુધી સફાઈ ચાલશે। સંત નિરંકારી મિશન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આવા અનેકો માનવ માટે કામ કરવામાં આવી રહ્યા છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, સફાઈ અભિયાન, સર્વરોગ નિદાન કેમ્પ, આવા અનેકો કામ કરી અને એક માનવતાને મદદરૂપ બની શકે એવા એક શિક્ષાઓ અમારા સદગુરુ માતાજીની જે શિક્ષાઓ છે એ સાર્થક કરવાના પ્રયાસ કરી રહ્યા છે। સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની જે શિક્ષાઓ હતી એ શિક્ષાઓ સ્વચ્છ મન, સ્વચ્છ કલ, સ્વચ્છ જલ, સ્વચ્છ મન, પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે, આવા એક લોકોને સાકાર કરવા માટે આ બધા સંતો આજે અમારે એક સાલ ત્રાલસા, દહેજ, ભરૂચના અનેક સંત કરીબ 150 થી પણ વધારે સંતોને ભાગ લઈ અને આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે અને સદગુરુ માતાજીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે અમને આવો સુંદર મોકો આપ્યો।